વાતચીત કરીશું. ડોક્ટર અશોક પટેલ આપણી સાથે જોડાયા છે, શિક્ષણવિદ. અશોકભાઈ, આપનું સ્વાગત છે TV13માં. અશોકભાઈ, પહેલો પ્રશ્ન તો એ થાય છે કે જે રીતે અત્યારે ધોરણ 12 સામાન્ય અને સાયન્સનું બંને પ્રવાહનું જે પરિણામ સામે આવી ચૂક્યું છે, બાળકોમાં આનંદ તો છે અને ઉત્સાહ પણ છે, પરંતુ સવાલ ત્યાંથી શરૂઆત કરીએ કે જે બાળકોનું ધાર્યા કરતા પરિણામ નથી આવ્યું અથવા તો જે ઈચ્છા છે એ પરિણામ નથી આવ્યું, તો એ ક્યાંક હતાશ થઈ જતા હોય છે, એ ક્યાંક મનોબળ ગુમાવી દેતા હોય છે. એ વિદ્યાર્થીઓને આપના તરફથી શું માર્ગદર્શન આજના દિવસ માટે મળશે અને ભવિષ્યમાં એ લોકો કેવી રીતે આગળ વધે? અચ્છા, આવા વિદ્યાર્થીઓએ હતાશ થવાની જરૂર નથી, કારણ કે પરીક્ષા છે, પાસ થવાય નાપાસ થવાય. આમ છતાં એમની પાસે હજુ એક ચાન્સ છે. જૂન મહિનામાં ફરીથી પરીક્ષા લેવાની છે. હું તો માત્ર નાપાસ થનાર વિદ્યાર્થીઓની વાત નહીં કરું, હું ટોટલ બધા વિદ્યાર્થીઓની વાત કરું કે માની લો કે કોઈએ કલ્પ્યું હતું એના કરતા ઓછું પરિણામ આવ્યું, તો એવા વિદ્યાર્થીઓ માટે પણ એક ચાન્સ છે પરિણામ સુધારવાનો. તો હું ફરીથી કહીશ કે નાપાસ થયેલા અથવા તો જેનું પરિણામ નીચું આવ્યું છે એવા વિદ્યાર્થીઓ હતાશ બિલકુલ ન થાય. જૂન મહિનામાં ફરી પરીક્ષા લેવાની છે. હજુ મહિનો તમારી પાસે 1.5 મહિના જેટલી સમય છે, એમાં થોડી મહેનત કરો અને ફરી પરીક્ષા આપો અને સારું રિઝલ્ટ લાવો અને 100% તમે કોન્ફિડન્સ રાખશો, પરિણામ સારું આવશે. બિલકુલ કોન્ફિડન્સ રાખવાની જરૂર છે, પરિણામ સારું આવે અને હતાશ થવાની બિલકુલ જરૂર નથી. કારણ કે ઘણી વખત ડોક્ટર સાહેબ એવું બની શકે કે રિઝલ્ટ તો આંકડાઓ છે, પરંતુ કિસ્મતની લકીરો કોઈને ખબર નથી કે કઈ દિશામાં તમને કિસ્મત લઈ જતી હોય છે. એટલે આ આંકડાથી ભવિષ્ય નક્કી થશે કે આ જ આંકડા ભવિષ્ય બની જશે, એવું તો ના ધારીને બેસી જવું જોઈએ. વાલીઓને પણ શું સલાહ આપશો આપ? અરે આવા બધા વિદ્યાર્થીઓને આપણે કહીશું, સોરી, કોહલી કે હાર્દિક પંડ્યા કેટલું ભણ્યા છે, અત્યારે ક્રિકેટ મેચ જોતા હશો ને, IPL ચાલે છે, IPL રમનારે એક પણ ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થયા છે કે 12મું ધોરણ પાસ થયા છે. એટલે એવું નથી કે નાપાસ થયા એટલે તમે કશું જ નહીં કરી શકો, ઓછું રિઝલ્ટ આવ્યું એટલે તમે કશું નહીં કરી શકો. તમારી પાસે દુનિયામાં મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ છે આપણી સામે કે જે લોકો બહુ ઓછું ભણ્યા છે. વાત એક જ માત્ર છે કે તમે તમારી જાત ઉપર વિશ્વાસ રાખજો. તમે ધોરણ 12 પણ પાસ થશો અને આગળ પણ તમે સફળ થશો જ. વાત રહી નસીબની, તો નસીબ ક્યારે સહકાર તમને આપે કે તમે પુરુષાર્થ કરો તો. એટલે તમારે મહેનત ચાલુ રાખવાની છે. મહેનત હશે તો નસીબ દોડીને તમારી સાથે આવશે, પણ માત્ર નસીબ ઉપર છોડી દેવું નહીં ચાલે. અને હું હજુ મારે થોડું કહેવું છે કે આટલું પરિણામ ઊંચું કેમ આવ્યું, શું ફાયદા થશે વગેરે બીજા પ્રશ્નમાં આપણે લઈશું. બિલકુલ. પણ મિત્રો, પરિણામ સારું આવ્યું છે. બહુ ઓછા વિદ્યાર્થી નપાસ થયા છે, એમાં તમે છો. બિલકુલ હતાશ ન થાવ, કોન્ફિડન્સ રાખો. જૂન મહિનામાં ફરીથી પાસ થઈ જશો, એની ગેરંટી છે. બિલકુલ હતાશ થવાની જરૂર નથી. હવે કમ ટુ ધ બેક ધ પોઈન્ટ, આપણે એના ઉપર વાતચીત કરીએ કે મોરબીની અંદર સારું એવું રિઝલ્ટ આવ્યું છે. દાહોદની અંદર વાત કરીએ તો જે વિજ્ઞાન પ્રવાહમાં પરિણામ ઓછું છે, 59% જોવા મળી રહ્યું છે. શું લાગી રહ્યું છે કે આ બદલાવ કે આ પરિણામને લઈને આપના શું મંતવ્યો? અરે બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યો. આપણે વિદ્યાર્થીઓ અને વાલી સુધી પણ એક મેસેજ પહોંચાડીએ આજે તમારા માધ્યમ દ્વારા. આ બહુ સારો પ્રશ્ન છે તમારો. કે પહેલો પ્રશ્ન તો એ થાય કે પરિણામ ઊંચું કેમ આટલું આવ્યું? તો એની પાછળનું કારણ એ છે કે પેપરની જે સ્ટાઇલ કહીએ, માળખું કહીએ, સ્કીમ કહીએ, તે સાયન્સમાં ગયા વર્ષે આપણે બદલ્યું હતું, કોમર્સમાં આ વર્ષથી બદલવામાં આવ્યું. એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્નો વધારે રાખવામાં આવેલા છે અને જેનો ફાયદો વિદ્યાર્થીઓને થયો છે. વાત રહી આ એક ઓબ્જેક્ટિવ પ્રશ્ન. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ જૂના પ્રશ્નપત્રો સારી રીતે તૈયાર કરે છે, એનો ફાયદો પણ એમને સારો એવો થયો છે. આ ઉપરાંત આપણે એ પણ કહીશું કે આન્સર કે આ બહુ સારો બરાબર સમજવા પ્રયત્ન કરશું. આપણે વાલીઓને પણ કહીએ કે બરાબર સમજજો. હવે હું કહી રહ્યો છું તે કે પહેલા શું થતું હતું કે કોઈ પ્રશ્ન હોય, એની જે આન્સર કે જયારે તૈયાર થાય ત્યારે પ્રશ્નપત્ર કાઢનાર શિક્ષક એનો જવાબ લખીને આપતા હતા કે ભાઈ આ પ્રશ્નનો જવાબ આ થાય. તો પેપર ચકાસનાર એને જ શું કહેવાય કે પ્રાધાન્ય આપતા હતા, અથવા તો એની બહાર વિદ્યાર્થીએ કઈ લખ્યું હોય તો માર્ક્સ નહોતા આપતા. આ વર્ષે આ મોટો ચેન્જ આવ્યો કે આન્સર કીમાં ભલે શિક્ષકે પેપર કાઢનારે લખીને આપ્યું હોય, એ શબ્દો ન હોય, બીજા શબ્દો હોય, વિદ્યાર્થીએ પોતાની મૌલિકતાથી કઈ લખેલું હોય
અને એમ લાગે કે ના એના જવાબની નજીક છે અથવા સાચો છે, વિદ્યાર્થી પોતાની રીતે જવાબ લખ્યો છે, તો એના માર્ક્સ પહેલી વખત આપવામાં આવ્યા. અત્યાર સુધી એના માર્ક્સ આપવામાં નહોતા આવતા. ત્રીજી બાબત કે એવું પણ કરવામાં આવ્યું આન્સર કીની સાથે કે ભાઈ આટલું લખ્યું હોય તો અડધો માર્ક્સ, આવું લખ્યું હોય તો અડધો માર્ક્સ. એટલે કે ધારો કે 5 માર્ક્સનો પ્રશ્ન હોય તો એને 5 થી 7, 8 બાબતોમાં ડિવાઈડ કરવામાં આવ્યું કે જેથી કરીને દરેક વિદ્યાર્થીને ફાયદો વધારે થયો, માટે આ રિઝલ્ટ ઊંચું છે એમ ચોક્કસ કહીએ. એક પ્રશ્ન એવો થાય તમને કે સાહેબ આમાં ટ્યુશન ક્લાસીસનો કેટલો ફાળો? તો ચોક્કસપણે કહીશ ટ્યુશન ક્લાસીસનો સહેજ પણ ફાળો નથી, એટલા માટે કે ટ્યુશન ક્લાસીસ નીટ ઉપર વધારે પ્રાધાન્ય આપે છે. એટલે જે આપણી બોર્ડની પરીક્ષા ઉપર ટ્યુશન ક્લાસીસ બહુ ભાર નથી આપતા, પણ બોર્ડનું પરિણામ આટલું આવ્યું છે 83%. ઇટ્સ ગુડ. પણ સાથે એક અફસોસ પણ વ્યક્ત કરવો છે ભાઈ. એક અફસોસ મને થઈ રહ્યું છે, દુઃખ થઈ રહ્યું છે કે આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા, કુલ વિદ્યાર્થીઓની જે સંખ્યા નોંધાયેલા વિદ્યાર્થી સંખ્યા 1,05,75 હતી. જે 2015 થી છેલ્લા 10 વર્ષની વાત કરું છું, એમાં કોરોના પછીનું જે વર્ષ હતું 2022 ને બાદ કરતા છેલ્લા 9 વર્ષમાં સૌથી ઓછી સંખ્યા સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે નોંધાયું છે, જે ગુજરાત માટે અહિતકારી કહેવા છે. કારણ કે ગુજરાત એમ કહે છે કે ભાઈ આપણે ટેકનોલોજીમાં આગળ વધ્યું છે, નવી નવી ટેકનોલોજી આગળ આવતી જાય છે, તો વિજ્ઞાન પ્રવાહમાં સંખ્યા ઘટતી જાય છે. એ માટે સરકારે અને માધ્યમિક શિક્ષણ બોર્ડે વિચારવું પડશે. આનંદીબેન જયારે શિક્ષણ મંત્રી હતા ત્યારે એમને એક સરસ સ્ટેપ લીધેલું, આનું રિસર્ચ કરેલું, સંશોધન કરેલું. તો અત્યારના શિક્ષણ મંત્રીને પણ આપણે સૂચન કરીએ કે સાહેબ શ્રી, સંખ્યા વિજ્ઞાન પ્રવાહમાં ઘટતી જાય છે છેલ્લા 10 વર્ષથી, તો એકવાર ફરીથી તમે સંશોધન કરાવો કે સંખ્યા કેમ ઘટતી જાય છે. બહુ મોટી દુઃખની વાત છે. તમને નવાઈ લાગશે કે 2015માં વિદ્યાર્થીઓની સંખ્યા વિજ્ઞાન પ્રવાહમાં 1,25,000 હતી, જે 2025માં 10મા વર્ષે 1,05,75 થઈ. આ મોટી વાત છે. બિલકુલ. બીજો હજુ એક દુઃખની વાત, રિઝલ્ટ બહુ ઊંચું આવ્યું, સારું આવ્યું, પણ એ ગ્રેડમાં કેટલા વિદ્યાર્થી આવ્યા? માત્ર 831 વિદ્યાર્થી. બી ગ્રેડમાં કેટલા વિદ્યાર્થી આવ્યા? માત્ર 8,083 વિદ્યાર્થી. અને તમે જુઓ સી ગ્રેડમાં સૌથી વધારે સંખ્યા છે વિદ્યાર્થીઓની. તો આ પણ નહીં ચાલે. દરેક વિદ્યાર્થી પાસ થાય જરૂરી નથી, પણ સારા રિઝલ્ટ, પરિણામ સાથે, એટલે સારું પરિણામનો અર્થ આપણે એવું કરશું કે જે ભણ્યો છે એમાં એને મેક્સિમમ આવડે છે, વધારેમાં વધારે એની પાસે વિષય વસ્તુનું નોલેજ છે, અને એ રીતે પાસ થાય એવા વિદ્યાર્થીઓનું પ્રોડક્શન આપણે કરવું પડશે. આ માટે પણ સરકારે વિચારવું પડશે. પ્લીઝ. બિલકુલ બિલકુલ સાહેબ, અમારી સાથે જોડાવા બદલ આપના મંતવ્ય વ્યક્ત કરવા બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે ડોક્ટર અશોકભાઈ આપણી સાથે જોડાયા હતા અને એમણે વાતચીત કરી કે જે રીતે ઘણા બધા સંશોધનની જરૂર છે ને એક અવલોકન પણ કરવાની જરૂર છે, અને એમણે એ પણ વાત કરી કે ક્યાં વિદ્યાર્થીઓ હતાશ થવાની જરૂર નથી કે ધાર્યા કરતાં પરિણામ ઓછું આવ્યું, અથવા તો જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ નથી થઈ શક્યા એ લોકો માટે પણ હજુ 1 મહિનો જૂનમાં ફરીથી પરીક્ષા લેવાશે. એની અંદર ફરીથી એ પોતાની કૌશલ્ય, પોતાની સ્કિલને સાબિત કરી શકાય છે.